અને આજે મને ખબર છે મમતાનું નવું નામ રાખ્યું મેં. આવા નામ ના પાડશો મારું મને. મેકઅપ સારો છે, હેરસ્ટાઈલ બી સારી. કેટલા પૈસા આપવાના છે નક્કી કરે છે? 5 રૂપિયા મફત. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં છો. હું પણ મજામાં છું. આજે સન્ડે છે અને આજે ઊંઘવાનો દિવસ છે, પણ મમતાએ વહેલા ઉઠાડી દીધા છે કારણ કે આજે મેકઅપના અને ઓર્ડરમાં જવાનું છે. આ મમતા જો રેડી થઈ રહી છે. હાય કે હાય ફ્રેન્ડ્સ. મમતા જલ્દી રેડી થઈ જાય એટલે અમે હવે નીકળીએ છીએ મેકઅપના ઓર્ડર માટે. વિરાટનગર જવાનું છે. ગઈકાલ રાત્રે પણ અમે ત્યાં જ ગયા હતા ઓર્ડરમાં, પણ ત્યારે રાત્રે વ્લોગ લેવાનો ટાઈમ નહોતો મળ્યો. થોડા વિડીયોઝ ઉતાર્યા છે તો હવે આજના વ્લોગમાં એ પણ મૂકી દઈશું. ચલો મમતાબેન, થઈ ગયા તો રેડી? 10 મિનિટ. હજુ 10 મિનિટ? ટાઈમ જો થઈ ગયા છે 9 વાગી ગયા છે. 9 વાગે ત્યાં પહોંચવાનો ટાઈમ આપ્યો હતો અમને, તો કસ્ટમરને ફોન કર્યો છે તો એમણે એમ કીધું કે હજુ તો હું ઉઠી છું. અત્યારે 9 વાગ્યા છે પણ તમને એવું લાગતું હશે કે આ લોકો વહેલા ઉઠી ગયા, વહેલા ઉઠી ગયા એવું કરે છે. એકચ્યુઅલી એવું છે કે અમે લોકો ઉઠી ગયા હતા વહેલા જ, પણ કસ્ટમરને ફોન કર્યો ત્યારે એમણે એમ કીધું કે હજુ તો હું ઉઠી છું. એટલે અમે થોડો ટાઈમ પાસ કરી નાખ્યો ઘરમાં ને ઘરમાં. અને મમતાબેનને મમતાબેન કહેવાય ના પાડી મને, એટલે બીજું કાંઈ કહેવાનું મારે. તો મમતાલાલ, તમે શું કહેવા માંગો છો? આવા નામ ના પાડશો મારું મને. મમતાલાલ હજુ 10 મિનિટ કરીને અડધો કલાક સુધી મેકઅપ જ કરે છે. પોતે પહેલાં રેડી થઈ જાય છે. કોઈ પણ જગ્યાએ ઓર્ડર કરવા જવાનું હોય ત્યારે પોતે પહેલાં રેડી થાય છે, પછી બીજા અમને મેકઅપ કરે છે. તો મમતાલાલ હજુ તમને કેટલી વાર લાગશે? હજુ 10 મિનિટ. ઓકે. કોઈને આપણે સુધારવા જઈએ તો આપણે તો પહેલા સુધારવું પડશે. ઓહો. તો કોઈ આપણને ઓર્ડર આપશે. ઓહો, પ્રવચન શું આખ્યો? એમ તો મારે મેકઅપ કરવાની જરૂર જ નથી પડતી. ઓહો, ગમે છે એટલે રોજનું 1.5 લીટર દૂધ પી જાય છે એટલે મેકઅપ કરવાની જરૂર પડે. 1.5 ગોલ્ડ ખાલી કરી નાખે રોજની દૂધ પીવીને. અડધી એ ખાલી નહીં કરતી, બરાબર? 2 જ રગડા પીવું છું. આ જો ડાર્ક સર્કલ આવી ગયા, દૂધ ઓછું કર્યું તે મેં. શું કરાવું છું કર્યું? એવું લાગશે કે આજના વ્લોગમાં આમનો મેકઅપ ચાલવાનો છે. રેડી થઈ ગયું છે બધું. અને આ સામાન ક્યાં પડે છે આપણો? આ સામાન પણ બધું રેડી થઈ ગયો છે. બેગો પર બેગો ભરી નાખી છે મમતાએ. ખબર નહીં આમાં શું વસ્તુઓ, કઈ વસ્તુઓ છે કંઈ ખબર નથી પડતી. હજી આને બધે તો આમાં થઈ ગઈ 10 મિનિટ. જો તમે ટાઈમ બતાવ્યો તો 10 મિનિટ લગભગ થઈ છે. ચાલે, હવે શું કરીએ. આજે તો શું નોર્મલ મેકઅપ કરવા જવામાં પણ અમને 10 મિનિટ લાગે છે. વિચાર કરો જ્યારે મેરેજમાં કે કોઈ ફંક્શનમાં જવાનું હોય ત્યારે કેટલો ટાઈમ લાગશે અમને. કાલે પેલું વિડીયોનું મૂકી જ દેવાનું છે બનાવીને. તો ફ્રેન્ડ્સ, અમે નીકળી રહ્યા છીએ હવે. અમે પહોંચીએ ત્યાં સુધી તમે કાલનો વિડીયો જોઈ લો, કાલે કઈ રીતનું મેકઅપ કરે છે એ ત્યાં સુધી મૂકી દઉં છું. ઓકે. હવે પહોંચી ગયા છીએ લોકેશન પર. તમે જોઈ શકો છો ધવલ સામાન ઉતારી રહ્યા છે. હજુ હું ક્લાયન્ટની રાહ જોઈને બેઠી છું. હજુ ક્લાયન્ટ રેડી નથી એટલે મારે થોડી અડધો કલાક રાહ જોવી પડશે એવું એ કહી રહ્યા છીએ. જોઈએ છીએ કેટલા વાગે છે. ત્યાં સુધી જોતા રહો આગળનો વ્લોગ. હાય ગાઈઝ, મારું કામ ચાલુ થઈ ગયું છે, તમે જોઈ શકો છો.
છે. જોઈ શકો છો. કેવું લાગ્યું તમને કામ? કેવું લાગ્યું મેકઅપ હેરસ્ટાઈલ તમને? મેકઅપ સારો છે, હેરસ્ટાઈલ બી સારી. જોઈ શકો છો તમે. તો ફ્રેન્ડ્સ અત્યારે વાગી ગયા છે 3:15 અને અમે અત્યારે આવ્યા છીએ મેકઅપનો ઓર્ડર બતાવીને મમતાનો. ત્યાં બહુ લેટ થઈ ગયું હતું કારણ કે કસ્ટમર બહુ લેટ આવ્યા હતા અને હવે અત્યારે અમે જમવા બેઠા છીએ. જો અત્યારે વાગે છે 3 અને અમે લોકો જમવા બેઠા છીએ. દાળવડા ખાવા. કોને બોલાવતા વેળા ખાવા? જેને ખાવા હોય એનો સમોસા. અમે સમોસા અને દાળવડા લઈને આવે છે અને થોડુંક દાળ હતી તો એ બધું ખાઈ રહ્યા છીએ અમે. હવે હું બીજા ઓર્ડરમાં આવી છું. 3 જણને રેડી કરવા એ નરોડામાં જ છે. સાંજનો મારા ગરબાનો ઓર્ડર છે એ તમે આગળના વ્લોગમાં જોઈ શકશો. કેવો લાગ્યો તમને મેકઅપ? શું રાતના વાગ્યા છે 11 અને અમે જઈ રહ્યા છીએ મારા મમ્મીના ઘરે. ત્યાં મારે મહેંદી મુકાવવાની છે, કાલે મેરેજ છે. અત્યારે જમવાનું બી અમારું બાકી છે. મેં ઓર્ડરો બતાવ્યા 3 જગ્યાએ અને પછી હું જઈ રહી છું. મેકઓવર બાય મમતા પોતે મહેંદી દોરાવા આવ્યા છે. જોઈ લો, લાઈવ દર્શન કરી લો. મમતા મેડમ ખાલી હાય કહી દો તમારા ચાહકોને. આ મારી બેન છે. અને મહેંદી દોરી રહ્યું છે કોણ? પોતે દામની ડેવિલ્સ. દામી બેન, મિસ દામી, જરાક તમારા માનવંતા ખાલી હાય કહી દો તમારા. દામી બેન, મિસ દામી. હું એકલેથી સાડી છું ધવલની એમ કે. તું ક્યાંય સાડી છે? તારે જેવી સાડી હોય તો હું લગ્ન જ ના કરું. હું શું તો તમારી સાડી છે. એટલા જ કર્યા હતા જોડે મેં. મમતાલાલ, તો શું કહેવા માંગો તમે? હું લાલ નથી પહેલા. તમારી મહેંદી લાલ આવવાની છે એમ કહેવા માંગુ છું. મહેંદી તો લાલ તો કાઢી નહીં આવી, તમે તો ઘેર છો જ.
હું શું કરા ગયો રાતના 12 વાગ્યા છે અને અહીંયા મમતા મેડમ મહેંદી મુકાવા લઈને આવ્યા છે મને એમના પિયરમાં કોતરપુર. તો તમારું સાસરી નથી એ હા એવું જ કહ્યું. એમનું પિયર એટલે મહેંદી મૂકવામાં આવી રહી છે. હજી તો શરૂઆત જ કરી છે 12 વાગે મહેંદી મૂકવાની. ખબર નહીં કેટલા વાગે વધશે. પૂછવા મેદી વાળા બહેનનો. પૂરી નાઇટ આજે લાગે છે ઉજાગરા જ છે. ઉપવાસ વગર આજે જાગરણ થઈ જવાનું છે મારું. 10 વાગ્યાનું જાગરણ. કેટલા પૈસા આપવાના નક્કી કરે છે? 5 રૂપિયા મફત. દર વખતે આ મમતાબેન અહીંયા ફ્રીમાં જ અવતાર મહેંદી દોરાવે છે. અને આજે મને જ ખબર છે મમતાનું નવું નામ રાખ્યું મેં. મમતાલાલ. ફ્રેન્ડ્સ મહેંદી કેવી આવી હું તમને આવતા વ્લોગમાં બતાવીશ. વિડીયો ગમ્યો હોય તો તમે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરો. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.